ડીસા ટ્રાફિક પોલીસના ભીખાભાઈ માનાભાઈએ ફરી એકવાર ખોવાયેલો મોબાઈલ તેના મૂળ માલિકને પરત સોંપ્યો। ખોવાયેલો મોબાઈલ પરત આપીને ડીસા ટ્રાફિક પોલીસના ભીખાભાઈ માનાભાઈએ ફરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું। ડીસા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સંભાળવાની સાથે સાથે માનવતાની સેવા માટે જાણીતા ટ્રાફિક પોલીસ કર્મચારી ભીખાભાઈ માનાભાઈએ ફરી એકવાર ઈમાનદારી અને ફરજ નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। કાલે હું રિક્ષામાં જતો હતો ત્યારે આ મોબાઈલ મને મળેલો હતો। પછી આ મોબાઈલ ભાઈ બધાને ભીખ મારી કીધું મોબાઈલ મારા જોડે તો તું ચિંતા કરતો નહીં, મોબાઈલ સવારે આવીને મારા જોડેથી કીધું ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ લઈ જજે અને એનો નંબર ખોલજે, તારો કોડ નંબર ખોલજે એટલે પછી હું તને આપીશ। ઓકે, કે મારો ફોન રિટર્ન મને પાછળ આપે। મળતી માહિતી મુજબ 2 દિવસ પહેલાં એક મોબાઈલ ફોન ખોવાઈ ગયો હતો। ત્યારબાદ મોબાઈલના મૂળ માલિકે સંપર્ક કરીને જાણ કરી હતી કે ખોવાયેલો મોબાઈલ તેમનો છે। આ અંગે ટ્રાફિક પોલીસ ભીખાભાઈ માનાભાઈએ તેમને જણાવ્યું હતું કે જો મોબાઈલ તમારો હશે તો સુરક્ષિત રીતે મારી પાસે છે। ભીખાભાઈએ મોબાઈલના માલિકને આધાર કાર્ડ સહિત જરૂરી પુરાવા સાથે હાજર રહેવા જણાવ્યું હતું, જેથી યોગ્ય ચકાસણી બાદ મોબાઈલ પરત આપી શકાય। આ વાત સાંભળતા જ મોબાઈલના માલિકે રાહતનો શ્વાસ લીધો હતો। આજે તમામ જરૂરી પુરાવાની ચકાસણી કર્યા બાદ ભીખાભાઈ માનાભાઈએ ખોવાયેલો મોબાઈલ તેના મૂળ માલિકને પરત સોંપ્યો હતો। મોબાઈલ પરત મળતા માલિકે ટ્રાફિક પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। ઉલ્લેખનીય છે કે ડીસા ટ્રાફિક પોલીસના ભીખાભાઈ માનાભાઈ અવારનવાર રસ્તા ઉપર મળી આવતી કિંમતી ચીજ વસ્તુઓ, મોબાઈલ, પાકીટ, દાગીના સહિતની વસ્તુઓ તેમના મૂળ માલિક સુધી પહોંચાડવાનું કાર્ય વર્ષોથી નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે। તેમની આ કામગીરી લોકો માટે પ્રેરણારૂપ બની છે। આજના સમયમાં ઘણીવાર મળેલી વસ્તુને લોકો પોતાની સમજી લેતા હોય છે, ત્યારે ભીખાભાઈ માનાભાઈ જેવા પોલીસ કર્મચારીઓ સમાજમાં ઈમાનદારી, ફરજ પ્રતિબદ્ધતા અને માનવતાનો સંદેશ આપી રહ્યા છે। વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને। ધન્યવાદ।